કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરીથી એકવાર સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ ચેનલ પર. અત્યારે મારા વાલા વિદ્યાર્થીઓ ધોરણ 10 નું વેકેશન ફૂલ એન્જોય કરી રહ્યા હશે અને કરવું પણ જોઈએ, કેમ કે પછીના 2 વર્ષ એટલે કે 11મું અને 12મું ધોરણ તમારું પેક થઈ જવાનું છે. ત્યાર પછી તમે ના ક્યાંય જઈ શકશો, ના પ્રોપર એન્જોય કરી શકશો, ના વેકેશન માણી શકશો. નો ડાઉટ બધા સ્ટુડન્ટ્સ આ ફોલો કરતા હોતા નથી, પણ જેમને સારામાં સારા ટકા 12મામાં લાવવાના છે એ ચોક્કસથી ફોલો કરશે. એક વિડીયો ઓલરેડી આપણે બનાવેલો છે, આના પર ચર્ચા પણ આપણે કરી લીધી છે કે ધોરણ 10 પછી કયા કયા રસ્તા છે, જેમાં આપણે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ત્રણે સ્ટ્રીમ પર ચર્ચા કરી હતી. પણ આજે આ વિડીયોમાં સ્પેશિયલ આપણે એના પર ચર્ચા કરવાના છીએ કે ધોરણ 10 પછી કોમર્સ જ કેમ? કોમર્સમાં એવું તો શું છે કે જે બાકીની સ્ટ્રીમ્સમાં હવે નથી? પહેલાનો જમાનો અલગ હતો, હું એક્સેપ્ટ કરું છું, હું માનું છું, પણ હવે દીકરાઓ જમાનો કોમર્સનો છે અને એ હું તમને આ વિડીયોના માધ્યમથી પ્રૂવ કરીને જ રહીશ. હજી પણ જો તમે વિચાર્યું ન હોય, નક્કી ન કરી હોય કે 10મા પછી હું શું કરીશ, તો આ વિડીયો પ્રોપર જોઈ લેજો. તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરી દેજો, જેથી જે કંઈ પણ મૂંઝવણ હોય કાં તો ખોટું ડિસિઝન કદાચ લેવાઈ ગયું હોય તો એ વિદ્યાર્થીને પણ આ વસ્તુ કામ લાગશે કે 10મા પછી અત્યારે હાલની પરિસ્થિતિમાં 2026માં કોમર્સ શા માટે લેવું જોઈએ. એવું તો શું છે કોમર્સમાં, ચાલો હું તમને સમજાવું. કોમર્સ એટલે બિઝનેસ. શરૂઆત જ આપણે બિઝનેસ થી કરીશું. દીકરાઓ જુઓ, આ જેટલા પણ ચહેરા છે, ઘણા બધા ઇન્ડિયાની અંદર ઘણા બધા હજારો ચહેરા છે, પણ એવા ચહેરા છે અહીંયા કે જે કોમર્સમાંથી બિલોંગ કરે છે, કે જેઓએ કોમર્સ કરેલું છે અને આ બધા જ કોમર્સમાં સીએ થયેલા છે. આમાંથી કોઈ બિઝનેસમેન છે, કોઈ પોતાની પ્રેક્ટિસ કરી રહ્યું છે, અને એવા લોકો છે કે જે બહુ 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 અગણિત રૂપિયા કમાઈ રહ્યા છે. તો વન બાય વન જુઓ. આ છે દીપક પારેખ, ઇન્કમ છે 10 થી 20 કરોડ પર યર. ઉદય કોટક, તમે બધા અમને ઓળખતા જ હશો, 1 લાખ પ્લસ કરોડ નેટ વર્થ છે ભાઈ, રાઈટ. ત્યાર પછી કુમાર મંગલમ બિરલા, બિરલા કંપનીનું નામ તમે સાંભળ્યું હશે, 1 લાખ પ્લસ કરોડ નેટ વર્થ, બધા કોમર્સ વાળા છે. મોતીલાલ ઓસ્વાલ, આ નામ પણ તમે સાંભળ્યું હશે, 50,000 પ્લસ કરોડ. અને આ બીજા ચહેરા પણ તમે અત્યારે અહીંયા જોઈ રહ્યા છો, આ બધા દીકરાઓ કોમર્સ વાળા છે. શું તમે પણ કોમર્સ લઈને ભવિષ્યમાં બિઝનેસ કરીને સારામાં સારા રૂપિયા કમાવા માંગો છો? તો દીકરા કોમર્સ તારી માટે છે. કોમર્સનો સીધો અને સચોટ અર્થ થાય કોમર્સ ઇઝ ઇક્વલ ટુ બિઝનેસ અને બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ કોમર્સ. ધંધો કરો, બિલકુલ ટેન્શન લેશો નહીં. કેમ ધંધો કરવો જોઈએ, કેમ બિઝનેસ કરવો જોઈએ, એ પણ હું તમને આગળ સમજાવીશ. ચલો બીજો એક સરસ ચહેરો જોઈએ, જેને તમે વારંવાર જોયો હશે. કોમેન્ટ કરજો મને ભાઈ કે તમે આ વ્યક્તિને ક્યાં જોયો છે. આ વ્યક્તિનું નામ છે અમન ગુપ્તા, જે બોટના કો ફાઉન્ડર છે. બોટ તમે સાંભળ્યું હશે ને, તમે ઇયરફોન કશું તો બોટનું તમે લીધું હશે. સાઉન્ડ બાર પણ બહુ સરસ મજાના મળતા હોય છે. તો કોમેન્ટ કરીને મને જણાવજો કે આ વ્યક્તિ એટલે કે અમન ગુપ્તા ને તમે ક્યાં જોયેલો છે, કયા શોમાં. હિન્ટ પણ આપી દીધી, કયા શોમાં અમન ગુપ્તા આવે છે અને શા માટે આવે છે, એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. હવે આ છે બિઝનેસમેન. હવે ફરક સમજી લઈએ કે કોમર્સ અને અધર સ્ટ્રીમ્સ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે. તો મુખ્ય 3 સ્ટ્રીમ છે, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. બધી સારી છે, બધી બેસ્ટ છે, પણ કોમર્સ શા માટે વધારે બેસ્ટ છે એ આપણે સમજી લઈએ. તો હમણાં જ કીધું તમને, કોમર્સ ઇઝ ઇક્વલ ટુ બિઝનેસ. કોમર્સ કરીને બેચલર, માસ્ટર્સ કરીને, MBA કરીને તમે સારામાં સારો બિઝનેસ કરી શકો છો. પણ જો તમે અધર સ્ટ્રીમ્સમાં જાઓ છો તો અધર સ્ટ્રીમ્સમાં તમારે જોબ કરવી પડશે બેટા, અને એ જોબ કરવા માટે તમે કોની જોડે જવાના? કોમર્સ વાળા જોડે જવાના ભાઈ. બાકીના લોકો કહેશે કે હું બહુ ભણ્યો, લાખો રૂપિયાની મને સેલરી મળશે, પણ કોમર્સ વાળો કહેશે મેં સ્માર્ટ વર્ક કર્યું,
મેં લોજિકલ થિંકિંગ કર્યું, ટકા ભલે ઓછા પણ હું આજે બિઝનેસ કરું છું, આઈ જા, હું તને જોબ આપીશ. તો આ દીકરાઓ એક પાવર છે કોમર્સનો, કોમર્સ સ્ટ્રીમનો અને કોમર્સ સ્ટુડન્ટનો, બિઝનેસમેનનો. તો ફ્યુચરમાં તમારે બિઝનેસ કરવો છે ને બેટા, તો તમારે 100% કોમર્સ જ કરવું જોઈએ. બિઝનેસ કરશો, પોતે નિર્ણય લેશો, પોતે જેટલો નફો કમાવો હશે એટલો નફો, એટલો પ્રોફિટ તમે અર્ન કરી શકશો. તો સિમ્પલ અર્થમાં સમજી ગયા હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ કે કોમર્સ ઇઝ ઇક્વલ ટુ બિઝનેસ અને બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ કોમર્સ. જેને ધંધો કરવો છે ને એને તો કોમર્સ જ કરવું જોઈએ. હવે માનો કે તમારે બિઝનેસ કરવો છે, પણ સર કઈ ફિલ્ડમાં બિઝનેસ કરાય એમાં મારો ઇન્ટરેસ્ટ પણ હોવો જોઈએ ને. તો જુઓ, અહીંયા થોડાક પોઈન્ટ્સ મેં કાઢેલા છે કે કેવા વિદ્યાર્થીઓએ કેવો ઇન્ટરેસ્ટ હોય તો કોમર્સમાં 100% આવવું જોઈએ. તો કોણે કોમર્સ લેવું જોઈએ ભાઈ? ક્વેશ્ચન માર્ક. નંબર 1, જેને બિઝનેસ કરવો ગમતો હોય, ભલે અત્યાર સુધી કોઈ પ્રેક્ટિસ નથી, બિઝનેસ ક્યારેય જોયો નથી, બિઝનેસ ક્યારેય અનુભવ્યો નથી, પણ જેને એવું છે મગજમાં કે મારે કંઈક ને કંઈક તો બિઝનેસ કરવો છે. શું છે બિઝનેસ ભાઈ? 1 રૂપિયામાં વસ્તુ ખરીદો, નફો ચડાવીને આ જ વસ્તુ 1.5 રૂપિયામાં વેચી દો, આ થયો ધંધો. રૂપિયામાં વસ્તુ લીધી, 1.5 રૂપિયામાં વેચી, 0.50 એટલે કે 50 પૈસા તમે કમાઈ ગયા, આ ધંધો છે. સિમ્પલ. ત્યારબાદ જેને નાણામાં એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે, તમે શેર માર્કેટ જોતા હશો, સેન્સેક્સ તમે જોયો હશે, નિફ્ટી તમે જોયું હશે, કઈ ખબર ના પડે તો આવું તો ખબર પડતી હશે ભાઈ કે ગ્રાફ ઉપર નીચે થતો હોય છે. શા માટે થતો હોય એ જાણવું છે, એ શીખવું છે. બેઠા બેઠા એક જ ક્લિકમાં હજારો રૂપિયા કમાવા છે, એની માટે દીકરાઓ કોમર્સ છે. જેને પ્લાનિંગ કરવું ગમે છે, તમારા ગ્રુપમાં તમે નોટિસ કરજો, એક સ્ટુડન્ટ એવો હશે, તમારો એક ફ્રેન્ડ એવો હશે કે જે પ્રોપર પ્લાનિંગ કરતો હોય છે અને એને આપણે ફોલો કરતા હોઈએ છીએ, બરાબર. તો જેને પ્લાનિંગ કરવું ગમે છે એની માટે શું છે કોમર્સમાં? ઇવેન્ટ મેનેજમેન્ટ કરી શકે છે, હોટેલ મેનેજમેન્ટ કરી શકે છે, બિઝનેસ મેનેજમેન્ટ કરી શકે છે, ન્યૂ આઈડિયાઝ પર કામ કરીને એક નવો બિઝનેસ ઊભો કરી શકે છે. તો આ છે પાવર કોમર્સનો. ડિજિટલ અર્નિંગ. જમાનો આજે ડિજિટલાઇઝ થઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં એક જ શબ્દ સંભળાય છે, તો કે શું? ઓનલાઈન. ઓનલાઈન. હવે જો એજ્યુકેશન પણ ઓનલાઈન થઈ ગયું છે. પહેલા આપણે ઓફલાઈન ભણતા. હું જ્યારે નાનો હતો, હું જ્યારે સ્કૂલ કરતો, કોલેજ કરતો, ત્યારે હું ઓફલાઈન ભણવા જતો હતો. નો ડાઉટ સ્કૂલમાં તમારે જવું જ પડે, પણ હવે એજ્યુકેશન ટ્યુશન્સ માટે ખાસ કરીને ઘરે બેઠા સૌથી ઓછી ફીમાં ઓનલાઈન સ્ટડી તમે કરી શકો છો. આ છે પાવર કોમર્સનો. આ કઈ રીતે શક્ય બન્યું? આ બન્યું કોમર્સથી શક્ય બન્યું છે. તો તમને વ્લોગ બનાવવો ગમે છે તો યુટ્યુબમાં ચેનલ બનાવી લો ને ભાઈ. તમને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવી ગમે છે તો એ પણ શું છે? કોમર્સ જ છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ તો કરી, પણ ત્યાં સુધી લિમિટેડ નથી. કેવી નીચ હોવી જોઈએ, કેવો લોકોનો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, કોની માટે હું રીલ બનાવી રહ્યો છું, બધું પ્લાનિંગ કરવું પડશે, ત્યારે જઈને રીલ બને. એ ઇટ્સ પાર્ટ ઓફ કોમર્સ. ફ્રીલાન્સિંગ, ઘરે બેઠા કામ કરો બીજાની માટે, એ તમને પૈસા આપી દેશે. તમારે કોઈને વિડીયો બનાવીને આપી દેવાનો, સામે તમને પૈસા મળી જશે, એને કહેવાય ફ્રીલાન્સિંગ. આ બધું જ કોમર્સનો પાર્ટ છે ભાઈ. ત્યાર પછી જેને ખરેખર ફ્રીડમ જોઈએ છે, જેને બંધાયેલું નથી રહેવું, જેને 9 થી 5 ની જોબ નથી કરવી, જેને 10 કલાક પેલા ગધેડાની જેમ કામ નથી કરવું, દીકરા, એની માટે આ કોમર્સ છે. જ્યાં તમને ફૂલ ફ્રીડમ મળશે. આજે દુકાન નથી ખોલવી, ના ખોલશું, આજનો નફો જશે. મારે 7 દિવસ દુકાન ખોલવી છે, રોજ દુકાન ઓપન કરો, નફો વધશે. તે ફ્રીડમ તમારી છે. મારે ગોવા ફરવા જવું છે તો 5 દિવસ હું રજા, હું નહીં આવું, માણસ મૂક્યો એને પગાર આપીશ, એ દુકાન સાચવી લેશે. એ પાવર દીકરા કોમર્સમાં છે, ફ્રીડમનો પાવર. પણ તમે જાતે જોબ કરતા હશો, અથવા તો જેને જોબ કરવી પસંદ જ નથી, ઘણા બધાને જોબ કરવી પસંદ પણ હોય, તેની માટે બેસ્ટ છે જોબ, પણ જેને જોબ કરવી પસંદ જ નથી, દૂર દૂર સુધી ફ્રીડમ જોઈએ છે, એની માટે છે કોમર્સ. તો આ સમજી લો, આ અમુક સિલેક્ટેડ પોઈન્ટ્સ લીધેલા છે અને તમને સમજાવ્યા છે કે આ સ્ટુડન્ટ છે તો કોમર્સ જ લેવું જોઈએ. શા માટે એ પણ મેં તમને સમજાવી દીધું. હવે આપણે એ જોઈ લઈએ કે કોમર્સમાં કયા કયા સબ્જેક્ટ તમારે ભણવાના છે. અને ફાયદાની વાત એ છે,
જેટલા પણ તમે સબ્જેક્ટ ભણશો એ બધા સબ્જેક્ટ બેટા પ્રેક્ટિકલ છે. એક એક વસ્તુ પ્રેક્ટિકલ છે કોમર્સમાં. ક્યારેય એવું નહીં બને કે હું જે ભણ્યો, મેં જે વાંચ્યું એ તો મને કામમાં જ ના લાગ્યું. બીજી બધી સ્ટ્રીમ્સમાં એવું બનશે કોમર્સ સિવાય કે તમે વાંચ્યું, ગોખ્યું, લખ્યું, પરીક્ષા આપી, પૂરું. હવે એ ભવિષ્યમાં ક્યારેય તમને કામ લાગશે નહીં. પણ કોમર્સમાં એક પણ વિષય એવો નથી કે જે તમને પ્રેક્ટિકલી કામ ન લાગે. તો દીકરાઓ, કોમર્સનો પહેલો સબ્જેક્ટ છે એ છે અકાઉન્ટ્સ. ઘણા બધા વિદ્યાર્થીઓ ખોટું બોલતા હોય છે, એકાઉન્ટ કરતા હોય છે. એકાઉન્ટ નથી, આ છે અકાઉન્ટ. અકાઉન્ટ એટલે એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ નામાના મૂળ તત્વો. સેકન્ડ આઈએમપી સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર. આ બંને સબ્જેક્ટ પૂરેપૂરા પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ એટલે કે કેલ્ક્યુલેશન બેઝ બંને સબ્જેક્ટ છે અને પૂરેપૂરું લાઈફમાં તમે એને ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકશો. ત્યાર પછી ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. OCM ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ગુજરાતીમાં બોલે તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. SPCC સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, ગુજરાતીમાં કહેવાય વાણિજ્ય પત્ર વ્યવહાર. જો તમારે SPCC નથી રાખવું તો તમે એની જગ્યાએ કમ્પ્યુટર પણ રાખી શકો છો. આ 5 મુખ્ય તમારી માટે નવા સબ્જેક્ટ છે. 5 ટોટલી નવા સબ્જેક્ટ છે. આ સિવાય કયા સબ્જેક્ટ? નંબર 6 ગુજરાતી બંને લેંગ્વેજ અને નંબર 7 ઇંગ્લિશ. ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશ FL આવે ફર્સ્ટ લેંગ્વેજ. ગુજરાતી મીડિયમ હોય તો ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ અને બીજી સેકન્ડ લેંગ્વેજ. કુલ 7 સબ્જેક્ટ તમારે અહીંયા ભણવાના છે. તમને ચોઈસ અહીંયા SPCC અને કમ્પ્યુટરમાં મળશે. બંનેમાંથી તમે એકનું સિલેક્શન અહીંયા કરી શકો છો. હવે મહત્વની વાત, સર 10માં મારા 50% જ છે, સર 10માં મારા 40% જ છે, શું હું કોમર્સ લઈ શકું છું? મને બિઝનેસમાં તો ઇન્ટરેસ્ટ છે, શું હું આ સબ્જેક્ટ્સમાં મારું 100% આપી શકીશ? તો દીકરા, મારો આન્સર છે એબ્સોલ્યુટલી યસ. 100% આપી શકીશ. શા માટે? આ 5 કોમર્સના મુખ્ય વિષયો તમારી માટે ટોટલી તદ્દન નવા છે. ભલે 10thમાં તારા 40% જ આવ્યા છે, પણ અહીંયા પહેલા ધોરણથી તારે શરૂઆત કરવાની છે. એ તારા હાથમાં છે. 1 થી 10 તે કઈ જ ન કર્યું, 40-45% તું એવરેજ કરતા પણ બિલો રહ્યો છે, ડઝન્ટ મેટર. કોઈ લેવા દેવા નથી. એવું નથી કે 8માનું 9માનું 10માનું મેથ્સ આવડે તો જ અહીંયા આગળ જવાય. ના બેટા ના. 40% આવ્યા હશે, 39% આવ્યા હશે, 35% આવ્યા હશે 10માં, ચિંતા ન કરીશ. કોમર્સ તારી માટે છે. મહેનત કરીશ, સમજીને કોન્સેપ્ટ પર ધ્યાન આપીશ, સારામાં સારું પરિણામ તું ધોરણ 12માં લાવી શકીશ. સર મારા 96% છે અને હું કન્ફ્યુઝ થાઉં છું, હું સાયન્સ લઉં કે કોમર્સ લઉં? મારા પેરેન્ટ્સ, મારા ફ્રેન્ડ્સ મને સાયન્સ માટે ફોર્સ કરે છે બીકોઝ મારા 96% છે. પણ સર મારે તો બિઝનેસ કરવો છે, મારે કોમર્સ લેવું છે, હું શું કરું? લોકોને હું શું આન્સર આપું? તો બેટા, તારા 96% હોય, 95% હોય, 90% હોય, પહેલા તો પોતાનું સાંભળજે, કોઈની વાતમાં ન આવીશ. જો તારે બિઝનેસ કરવો છે, કોમર્સની ફિલ્ડમાં આગળ જવું છે, CA બનવું છે, ઇકોનોમિસ્ટ બનવું છે, CS બનવું છે, MBA કરીને કોઈ કંપનીમાં CEO બનવું છે અથવા તો બિઝનેસમેન બનવું છે, તો દીકરા કોમર્સ તારી માટે જ છે. સારામાં સારી પ્રિપેરેશન કરીને 12મા ધોરણમાં પણ તું 96% આરામથી ઇઝીલી સ્કોર કરી શકીશ. આ ગેરંટી આજે હું તમને આપી રહ્યો છું. એનો મતલબ એવું નથી કે કોમર્સ 40% વાળા માટે છે કે કોમર્સ 96% વાળા માટે છે. ના દીકરા, જેને પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે એની માટે કોમર્સ છે. જેને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે એની માટે કોમર્સ છે. જેને એ જાણવું છે
કે રૂપિયાનું મૂલ્ય કઈ રીતના વધે, કઈ રીતના ઘટે, ભાવ વધારો કઈ રીતના થાય, ભાવ ઘટાડો કઈ રીતના થાય, એકબીજા દેશ સાથે સંબંધ કઈ રીતના બંધાય, ટ્રેડ કઈ રીતે થાય છે, એની માટે આ કોમર્સ છે. તો જેને પ્રેક્ટિકલ જ શીખવું છે, થિયરી છે અહીંયા નથી એવું નહીં, પણ એ થિયરી પણ કેવી છે એ પણ પ્રેક્ટિકલ લાઈફમાં તમને પૂરેપૂરી કામ લાગે એવા દરેકે દરેક સબ્જેક્ટ છે. એક પણ ટોપિક એવો નથી કે જે તમને પ્રેક્ટિકલ લાઈફમાં કામ નહીં લાગે. તો દીકરાઓ, જે કંઈ પણ વાંચશો, જે કંઈ પણ મહેનત કરશો, ભવિષ્યમાં તમને 100% કામમાં લાગવાનું જ છે. તો તમારે એવી મહેનત કરવી છે, ઓછી મહેનત સારું પરિણામ લાવવું છે, તો તારી માટે કોમર્સ છે. બીજી કોઈ પણ સ્ટ્રીમમાં વિચારવાની જરૂર નથી. તારા પર્સન્ટેજ જે હોય એ તારું ફ્યુચર નક્કી નથી કરવાના. તારું એક ડિસિઝન તારું ફ્યુચર નક્કી કરશે. 40% વાળો 12માની અંદર 90% પણ લાવી શકે છે. આ વસ્તુ યાદ રાખજો, એ તમારા ઉપર છે. 2 વર્ષ આપી દો, 11મું 12મું સાચવી લો, 2 વર્ષ આપી દો. 2 વર્ષમાં તમે 40 થી 90 સુધી જઈ શકો છો. એ જર્ની તમે કરી શકો છો. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. આ તમે યાદ રાખજો, મહેનત કરજો, પરિણામ તમને ચોક્કસથી મળવાનું છે. સર, કોમર્સ પછી ફ્યુચરમાં કઈ કઈ લાઈન છે? મેં તો એવું સાંભળ્યું છે કે કોમર્સ પછી 2-4 લાઈન જ છે, બીજું કોઈ સ્કોપ જ નથી. તો જો દીકરા, બહુ ઓછા ઓપ્શન્સ મેં લખેલા છે. આ સિવાય પણ અઢળક ઓપ્શન્સ કોમર્સમાં છે. પહેલું છે સીએ, અને સીએ કરતા પણ ઉપર શું આવે, હું અહીંયા એડ કરી દઉં છું ભાઈ, બિઝનેસ, પોતાનો ધંધો. અને કોમર્સ કર્યું હોય તો બધું ડિટેલમાં જાણવા મળે, બધું ડિટેલમાં શીખવા મળે. તો પછી વિચારો, પોતાનો બિઝનેસ તમે ક્યાંથી ક્યાં લઈ જઈ શકો છો. તમારા પેરેન્ટ્સનો બિઝનેસ છે તો એમાં તમારે હેલ્પ કરવી છે. બિઝનેસ અત્યારે અહીં છે, તમારે અહીં લઈ જવો છે. બહુ અલગ અલગ મલ્ટિપલ બ્રાન્ચીસ કરવી છે, આખા ઇન્ડિયામાં સેલ કરવું છે. તો કોમર્સમાં આવી જાઓ, તમે એ વસ્તુ કરી શકશો. તો સૌથી પહેલા પોતાનો બિઝનેસ તમે કરી શકો છો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સીએ, બહુ ઓછા સીએ છે ઇન્ડિયામાં, અને બહુ બધા સીએ ની જરૂર છે, પણ રિઝલ્ટ બહુ ટફ છે, સિલેબસ બહુ ટફ છે, પાસિંગ ક્રાઇટેરિયા બહુ ટફ છે. એટલે સીએ ની સંખ્યા ઓછી છે. અને તમને ખબર હશે કે જેની સંખ્યા ઓછી હોય એની વેલ્યુ ભરપૂર હોય. એટલે સીએ જો એકવાર તમે બની ગયા તો લાખો રૂપિયા તમે કમાઈ શકશો. ત્યાર પછી સીએસ એટલે કે કંપની સેક્રેટરી, સીએમએ, એસીસીએ, સીપીએ, બીકોમ, બીબીએ. બીબીએમાં તો બધા બહુ જ મલ્ટિપલ કોર્સિસ છે, એ તમે કરી શકો છો. બીસીએ, બીએસડબલ્યુ, બીએ, એલએલબી. આ સિવાય પણ ઘણા બધા કોર્સિસ છે જે અહીંયા લખેલા નથી. ફોર એક્ઝામ્પલ, ડિજિટલ માર્કેટિંગનો કોર્સ, ડિઝાઇનિંગનો કોર્સ, હોટેલ મેનેજમેન્ટનો કોર્સ, જર્નલિઝમનો કોર્સ, ત્યાર પછી ટુરિઝમનો કોર્સ. લોટ્સ ઓફ ઓપ્શન્સ આર અવેલેબલ આફ્ટર કોમર્સ. તમે શું બની શકો છો? તો સીએ બની શકો, સીએસ, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ. કંપનીમાં સીઈઓ બની શકો, જનરલ મેનેજર, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, ફાઇનાન્શિયલ એનાલિસ્ટ, એચઆર બની શકો છો, માર્કેટિંગ મેનેજર બની શકો છો, બિઝનેસમેન બની શકો છો. કોઈ લિમિટ જ નથી. કોમર્સ પછી પૈસા કમાવાની કોઈ હદ નથી, કોઈ લિમિટ નથી. તમે ધારો એટલો રૂપિયો કોમર્સ પછી કમાઈ શકો છો. તો મારે જે કહેવાનું હતું એ મેં તમને ડિટેલમાં સમજાવી દીધું છે કે 10મા પછી કંઈ પણ વિચાર્યા વગર જો તમારે પ્રેક્ટિકલ આસ્પેક્ટ્સ પર જવું છે, ફ્યુચર તમારું બ્રાઇટ કરવું છે, ઓછી મહેનતમાં વધારે પરિણામ મેળવવું છે વિધાઉટ એની રિસ્ક, તો કોમર્સ લઈ લો. તમારું ફ્યુચર સારામાં સારું બની જશે. ફ્યુચરમાં તમે જોબ પણ કરી શકશો, પોતાનો બિઝનેસ પણ કરી શકશો. એ તમારી માસ્ટરી, એ તમારી સ્કિલ પર આધાર રાખે છે. અને સૌથી ફાયદાની વાત તો એ છે, ગણીને 4-5 લાઈન નથી, ઢગલો લાઈન છે. જેમાં ઇન્ટરેસ્ટ થશે ને દીકરા, એમાં તમે જઈ શકશો. એટલે કોઈ મલ્ટિપલ લોટ્સ ઓફ ચોઇસીસ આર ધેર. તમારે પસંદગી કરવાની છે કે ભાઈ મારે 12મા પછી શેમાં જવું છે, ફ્યુચર મારે શેમાં બનાવવું છે, અને ખાસ કરીને મારો ઇન્ટરેસ્ટ શું છે. એ પ્રમાણે તમે કોમર્સમાં લાઈનનું સિલેક્શન કરી શકશો અને બ્રાઇટ સારામાં સારું ફ્યુચર પણ તમારું બનાવી શકશો. તો દીકરાઓ, વિડીયો તમને કેવો લાગ્યો, આપેલી માહિતી તમને કેવી લાગી, કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવી દેજો. અને આ વિડીયોને તમારા દરેક ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો, જેથી સાચું અને સચોટ માર્ગદર્શન ધોરણ 10ના વિદ્યાર્થીને મળી જાય. અને જેને મૂંઝવણ હોય કે કોમર્સ તો કરાતું હોય કે કોમર્સમાં તો 40% વાળા જાય, 50% વાળા જાય,
તો એ ખોટી માન્યતાને ગોળી મારજો, એ મગજમાંથી કાઢી નાખજો. એવું કંઈ નથી હોતું. 96% વાળા 98% વાળા પણ કોમર્સમાં જાય છે અને સારામાં સારું પરફોર્મન્સ આપે છે અને સારામાં સારું ફ્યુચર પોતાનું બનાવે છે. ફરી મળીશું આપણે આવા જ એક ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.